તમે જોયું હશે કે ઘરમાં તમારા પૌત્ર પૌત્રીઓ એ મારા ઘરમાં બી તકલીફ હશે ને તમારા ઘરમાં બી તકલીફ હશે. અહીંયા બેઠેલા સૌ લોકોના ઘરની અંદર આ તમે અનુભવતા હશો. તમારે હંમેશા એ પૌત્ર પૌત્રીને મને 100% વિશ્વાસ છે કે તમે કહેતા હશો કે આખો દિવસ આ મોબાઈલોમાં શું જો કરે છે. કહો છો કે નથી કહેતા? તો આપણે આપણા પૌત્ર પૌત્રીને મોબાઈલોમાં જ રાખવા છે? ખાલી દરરોજ સવારે આ તારા માતા તારી મમ્મી તારું ધ્યાન જ નથી રાખતી ને આ તને મોબાઈલ હાથમાં આપી લીધો છે, એનાથી આનો નિકાલ નહીં આવે. એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે. બાકી વાતો કરવાથી તો આપણે આખા વર્ષ દરમિયાન આ મહિલા મંડળ દ્વારા માત્ર વાતો નહીં પરંતુ રિઝલ્ટ લાવવા માટે બધી જ બહેનોને આપણે આ કામગીરીમાં જોડી શકીએ કે ના જોડી શકીએ. અને એ જોડવાથી ભલે અહીંયા બેઠેલા હજારો માતાઓ હજારો બહેનોના ઘરમાં ભલે ફરક પડે કે ના પડે, પણ 2-5-10% બીજો આ વર્ષમાં ફરક પડશે તો એ આપણે ફાયદો છે કે નથી? આપણું ભવિષ્ય ઉજ્જવલ બનશે કે નહીં બનશે? બનશે. તો મારી આપને વિનંતી છે કે આ દિશામાં બી તમે લોકો જરૂરથી કોઈ કામગીરી કરો.